श्री आचार्य श्री महाप्रभु जी की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री अमने महाराणी की जय, श्री हरिराय महाप्रभु की जय, ગોકુલનાથ કી જય. આપણે ષોડશ ગ્રંથ વિશે રસપાન કરીએ છીએ. તેમાં ચોથો આવે છે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ. પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથનો રચનાકાળ મહાપ્રભુજીએ અડેલમાં જ્યારે સ્થિર નિવાસ કર્યો તે સમયની આસપાસ નક્કી કરાય છે. પુષ્ટિ માર્ગ, મર્યાદા માર્ગ તથા પ્રવાહ માર્ગ એ ત્રણેય માર્ગોની પોતપોતાની કેટલીક વિશેષતાઓ છે. આ પ્રમાણે ત્રણેય માર્ગ પરસ્પર જુદા જુદા છે. તે માર્ગમાં જીવોનું સ્વરૂપ, તેઓના દેહ, તેઓની રુચિ, તેઓના વ્યવહાર તથા અંતમાં તેઓને મળનારા ફળના તુલનાત્મક મૂલ્યને ધ્યાનમાં લેવાથી માર્ગભેદને સારી રીતે સમજી શકાય છે. માર્ગભેદની ધારણા શાસ્ત્રીય પ્રમાણ ઉપર આધારિત છે. શાસ્ત્ર અનુસાર સમગ્ર લૌકિક કર્મોનો ઉદ્ગમ કર્મ કરનાર જીવોના પ્રાકૃત સ્વભાવમાં તથા લૌકિક પ્રયોજનની પૂર્તિના પ્રયાસમાં ગૂઢ રીતે રહેલો હોય છે. વૈદિક કર્મોનું અનુષ્ઠાન પ્રાકૃતિક વલણથી પ્રાપ્ત નહીં થાય, પરંતુ શાસ્ત્રીય આજ્ઞાઓને અનુસરવાની મનોવૃત્તિથી પ્રાપ્ત થાય છે. લૌકિક તથા વૈદિક કર્મોથી ઊંચે ચડવાની જ્ઞાન માર્ગમાં જેવી સંન્યાસની એક શાસ્ત્રીય પ્રક્રિયા છે, તેવી જ નિર્ગુણ ભક્તિ માર્ગીય સર્વસમર્પણની પણ એક શાસ્ત્રમાં વર્ણવેલી પ્રક્રિયા છે. એ જ અલૌકિક નિર્ગુણા ભક્તિના પ્રકારને પુષ્ટિ માર્ગ કહેવામાં આવે છે. ગીતામાં દૈવી સૃષ્ટિથી ભિન્ન એક આસુરી સૃષ્ટિ બતાવવામાં આવી છે, જે પ્રવાહ માર્ગ છે. અને વેદોમાં વૈદિક ધર્મની ભિન્ન ભિન્ન મર્યાદાઓનું નિરૂપણ થયેલું છે, તે મર્યાદા માર્ગ છે. આનાથી સિદ્ધ થાય છે કે જેવી રીતે પ્રવાહ માર્ગ અને મર્યાદા માર્ગ એકબીજાથી ભિન્ન છે, તેવી રીતે બંનેથી ભિન્ન પુષ્ટિ માર્ગ પણ એક ભિન્ન માર્ગ જ છે. આથી બધા જીવ પુષ્ટિ માર્ગે માની શકાતા નથી. લૌકિક કે વૈદિક બધી જાતની કામનાઓથી અને પ્રયોજનોથી પર થઈને જે જીવાત્મા કેવળ ભગવાનની જ ભક્તિમાં અત્યંત આસક્ત થઈ જાય છે, તેને પ્રવાહ માર્ગીય કે મર્યાદા માર્ગીય ગણવામાં આવતા નથી. આત્મભાવિત ભગવાન જે જીવ પર અનુગ્રહ કરે છે, તે જીવલોક અને વેદમાં પોતાની અત્યંત નિષ્ઠાવાળી બુદ્ધિથી છુટકારો પામી શકે છે. પરંતુ જેવી રીતે તે કર્યા છે તેવી રીતે કરવા શક્ય નથી. તેમજ બે વચનોથી ક્રમશઃ વિશેષ અનુગ્રહ અને પ્રકટતી ભક્તિનું અત્યંત સ્પષ્ટ નિરૂપણ આપણને મળે છે. આવી રીતે અન્યત્ર પણ એવી ઉત્કૃષ્ટ ભક્તિના નિરૂપણના આધારે પુષ્ટિમાર્ગનું અનુમાન કરી શકાય છે. જેવી રીતે આસુરી જીવ અને દૈવી જીવનો નિશ્ચિત ભેદ શ્રુતિ સિદ્ધ છે, તેના દેહ અને કર્મોની ભિન્નતા શ્રુતિઓમાં વર્ણવેલી છે, તેવી જ રીતે દૈવી જીવોની અંતર્ગત પુષ્ટિજીવ અને મર્યાદા જીવોના સ્વરૂપ, દેહ તથા કર્મોમાં પણ રહેલી પરસ્પર ભિન્નતા સ્વીકારવી જોઈએ. પુષ્ટિ માર્ગ, મર્યાદા માર્ગ તથા પ્રવાહ માર્ગમાં રહેલો ભેદ પ્રમાણ સિદ્ધ છે. હવે શ્લોક પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદનો પહેલો શ્લોક છે. પુષ્ટિ પ્રવાહ મર્યાદા વિશેષણે પૃથક પૃથક જીવ દેહ ક્રિયા ભેદે પ્રવાહેણ ફલેન ચ. પુષ્ટિ, પ્રવાહ અને મર્યાદા એ મુખ્ય ત્રણ ધર્મ માર્ગ અને તે દરેક ધર્મ માર્ગમાં રહેલા જીવ, દેહ અને ક્રિયાના ભેદ સહિત પ્રવાહ વડે અને ફળ વડે વિશેષથી પૃથક પૃથક કહું છું, જે સાંભળવાથી સર્વ સંદેહ નિવૃત્ત થઈ જાય છે. ચૈતન્ય રૂપ જીવ ભગવત અંશપણાથી સર્વ સરખા, છતાં કોઈને પુરુષોત્તમની પ્રાપ્તિ થાય છે, કોઈને અક્ષર બ્રહ્મની પ્રાપ્તિ થાય છે, કોઈને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે અને કોઈ અંધ તામસમાં પડે છે, એમ શાસ્ત્રો ઉપરથી જણાય છે. આવી રીતે ફળમાં ભેદ કેમ પડે છે? તો કેટલાકનો દેહ ઉત્તમ સ્થાનીય છતાં તેમની ક્રિયાહીન હોય છે, અને કેટલાકનો દેહહીન સ્થાનીય છતાં તેમની ક્રિયા ઉત્તમ હોય છે. તેનું શું કારણ? તો કેટલાક સંસારના સુખની જ ઈચ્છાવાળા હોય છે, અને કેટલાક પરલોકના સુખની ઈચ્છાવાળા હોય છે, અને કેટલાક આલોકના અને પરલોકના સુખ દુઃખની કશી ઈચ્છા ન કરતા
મોક્ષની ઈચ્છાવાળા હોય છે. વળી કેટલાક મોક્ષની પણ ઈચ્છા ન કરતા ભગવાનની સેવામાં જ મગ્ન હોય છે. આવી રીતે જુદી જુદી વૃત્તિ હોવાનું શું કારણ વગેરે ઘણા પ્રકારની શંકા આ ગ્રંથનો અભ્યાસ કરવાથી દૂર થાય છે. સર્ગથી ત્રણેય માર્ગના જીવ, દેહ અને ક્રિયા જુદી છે. તેમજ ત્રણેય માર્ગના જીવને થવાનું ફળ એટલે ગતિ પણ જુદી છે. આ બધી બાબત શ્રવણ કર્યા બાદ જ્યારે પુષ્ટિ, મર્યાદા અને પ્રવાહ એ ત્રણેય માર્ગ ભિન્ન છે એમ સમજાય છે, ત્યારે અનેક પ્રકારના જીવ અને તેઓ જુદી જુદી બાબતમાં ગૂંથાયેલા કેમ રહે છે? બધાને અમુક બાબત જ પ્રિય કેમ લાગતી નથી? આ સર્વ સંદેહ આ ગ્રંથ સાંભળ્યા પછી મનમાં થતો નથી. ત્રણેય માર્ગોના ભેદને સિદ્ધ કરનારા પ્રમાણોનું સંકલન આમાં છે. બીજો શ્લોક. વક્ષ્યામિ સર્વ સંદેહાન ભવિષ્યંતિ યત શ્રતેઃ ભક્તિ માર્ગસ્ય કથનાત પુષ્ટિર સ્થિતિ નિશ્ચય. ત્રીજો શ્લોક. ધોભૂત સર્ગા વિત્યુક્તે પ્રવાહોપી વ્યવસ્થિત વેદસ્ય વિદ્યમાનત્વાત મર્યાદાપી વ્યવસ્થિતા. ભક્તિ માર્ગના કથનથી પુષ્ટિ માર્ગ છે એ પ્રમાણે નિશ્ચય છે. તેમજ ગીતાજીમાં 16મા અધ્યાયનો 6ઠ્ઠો શ્લોક ગૌભૂત સર્ગો એ પ્રમાણેનો છે. તેમાં પ્રવાહ માર્ગની પણ વ્યવસ્થા છે, તેમજ વેદનું વિદ્યમાનપણું પણ છે. તેથી મર્યાદા માર્ગની પણ વ્યવસ્થા છે. ગીતાજીના 12મા અધ્યાયમાં ખાસ ભક્તિ માર્ગ કહેલો છે અને બીજા અધ્યાયોમાં પ્રસંગે પ્રસંગે ભક્તિ માર્ગનું ઉત્કૃષ્ટપણું વર્ણવેલું છે. ભક્તિ માર્ગ તે જ પુષ્ટિ અનુગ્રહ માર્ગ છે એ પ્રમાણે નિશ્ચય છે. ગીતાજીના 16મા અધ્યાય 6ઠ્ઠા શ્લોકમાં કહેલું છે કે આ લોકમાં પ્રાણી માત્રના 2 સર્ગ છે, દેવ અને આસુર. આસુરનું વર્ણન 7 થી 20 શ્લોક સુધીમાં બતાવ્યું છે. આસુર તે જ પ્રભાવી, કારણ કે આસુર લોકોને આ સંસાર પ્રવાહમાં ભટકવાનું છે, માટે તે પ્રવાહ માર્ગ કહેવામાં આવ્યો છે. ઉપર 2 પ્રકારના સર્ગ કહ્યા, તેમાં દૈવ સર્ગ જીવો મધ્યે કેટલાક વૃત્તિવેદમાં કહેલી મર્યાદા પ્રમાણે જ ચાલવાના આગ્રહવાળી હોય છે, માટે તે દૈવી જીવો મર્યાદા માર્ગીય કહેવાય છે. પુષ્ટિ માર્ગ એક જુદો માર્ગ હોવાના બાબત વિશેષ પ્રમાણ બતાવવામાં આવે છે. ચોથો શ્લોક આવતીકાલે. જય શ્રી ગોકલેશ.